નમસ્કાર મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાતના વિશેષ એપિસોડ નિષ્કર્ષમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે નિષ્કર્ષ પર જવું છે એક એવા વિષયને લઈને કે જે કહી શકીએ કે આણંદ ખેડા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ખૂબ જ ચર્ચામાં રહેલો મુદ્દો છે। કેડીસીસી બેંક કે જે છેલ્લા 70 વર્ષથી આ વિસ્તારના મધ્ય ગુજરાતના લોકો માટે એક વિશ્વસનીય બેંક તરીકેની છબી ધરાવે છે અને હાલમાં જ જે છે છેલ્લા જો વાત કરવામાં આવે તો થોડાક મહિનાઓમાં આ બેંકે ઐતિહાસિક સિદ્ધિઓ હાંસિલ કરી છે। આ બેંકની ભાગદોડ હાલ તેજસ પટેલ સંભાળી રહ્યા છે એઝ અ ચેરમેન તરીકે અને એક દુઃખદ ઘટના એવી બને છે કે બેંકના એક કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે અને ત્યારબાદ જે છે આખો વિષય જે છે ક્યાંક અલગ પ્રકારના રંગરૂપ ધારણ કરે છે। આ સમગ્ર બાબતે આપણી જોડે નિષ્કર્ષ સુધી પહોંચવા માટે આ જે વિષય છે તેને લઈને તેજસ પટેલ જોડાઈ રહ્યા છે। તેજસ પટેલ, તેજસભાઈ આપનું હાર્દિક સ્વાગત છે અમારા વિશેષ એપિસોડમાં। સૌપ્રથમ અમે જાણવા માંગીશું કે આ શું ઘટના છે એવી કે જેની વિરોધના વંટોળ વચ્ચે કેડીસીસી બેંક આજે આવી છે। આમ તો વિરોધનો વંટોળ તો ના કહેવાય, પરંતુ અણસમજની એક વાત છે। જી, બેંકના કર્મચારી પોતાની શાખાથી ઘરે જાય અને જતી વખતે રોડ ઉપર આકસ્મિક રીતના અકુદરતી સિદ્ધાંતોને આધીન એમનું મૃત્યુ થાય અને એની સરાહના બેંક મેનેજમેન્ટ પણ કરી રહ્યું છે, પરંતુ આ વાતને અમુક લોકો એટલે કે અમુક કર્મચારીઓ જેમનાથી ભૂતકાળની અંદર બેંકને આર્થિક રીતના નુકસાન જાય તેવી બેદરકારીઓ દાખવેલ હતી અને એવા ઈસમોએ આવા દુઃખદ ઘટનાને પોતાનો અમલીજામો પહેરાવવાની કોશિશ કરી। ખરેખર બેંકના ચેરમેન થયાને આજે 1.5 વર્ષ થયું, તેની અંદર બેંકે કર્મચારીઓના હિતાર્થે ખૂબ સરસ કામગીરી કરી છે। બેંકની આજે કંઈ ઘટના થઈ, હરીશચંદ્ર પટેલ એ ખૂબ સંનિષ્ઠ યુવાન અમારી બેંકનો મેનેજર હતા અને તેઓ પોતે બેંકેથી પોતાનું કામ પૂર્ણ કરી અને ઘરે પરત જતા હાઈવે ઉપર તેઓ એપ્રેન્ટિસ ડ્રાઇવિંગ કરતા ને પોતે પાછળ બેઠેલા અને બાઇકની ઉપર ટ્રકે ટક્કર મારી અને તેમનું કરુણ મૃત્યુ થયું। તેનાથી મેનેજમેન્ટ ખૂબ ચિંતિત છે અને આવું ફરીવાર પણ આવી જવાબદારીઓ બેંક નિભાવવા પણ તૈયાર છે, પરંતુ આ ઘટનાને અમલીજામો આપવા માટે અમુક કર્મચારીઓ જે લોકો ભૂતકાળની અંદર બેંકની વ્યવસ્થાની અંદર એમની જે જવાબદારીઓ હોય કે જેમ કે લોન આપવામાં આવે ને તેના જે ડોક્યુમેન્ટેશન તપાસવાના હોય અથવા તો તે લોનના જે નિયમો પ્રમાણે ડોક્યુમેન્ટ લઈ અને લોન રિલીઝ કરવાની હોય અથવા તો બેંકના રિકવરી માટેની જે નિયમો હોય, મંડળી ફડચામાં હોય તો એ ફડચા મંડળીની જે કાર્ય પદ્ધતિ હોય, તો આ બધી જ બાબતોને અમે જ્યારે ચેરમેન બન્યા ત્યારબાદ એવું જોવામાં આવ્યું કે 2012, 2015, 2018 અને 1997થી લઈ અને 2022 સુધીની 782 એવી ફાઇલો જે હતી, જે ખરેખર લોન ધારકો હતા એમને એવી ખબર જ નથી કે અમારે આ બેંકની અંદર નાણાં ચૂકવવાના છે। અને આ વિષયને જ્યારે અમારા બોર્ડ ઉપર આવ્યો ત્યારે બોર્ડે એને બહુ ગંભીરતાથી લઈ અને આવા એનપીએ જે ખોટા અમારા ખાતે ઉપર હતા એક જેમ બને એમ ઓછા થાય એની વ્યવસ્થા ગોઠવી, એના માટેના જે તે લોકોને ઇન્સ્પેક્શનો કરાવડાયા અને તેમાં તપાસવામાં આવ્યું કે આપણા ઇન્સ્પેક્ટરો આપણા કર્મચારીઓની ગંભીર અમુક બેદરકારીના લીધે આ બીના બની છે અને ત્યારે જે તે સમયે બેંકના મેનેજમેન્ટે જે તે લોકોને આવી નોટિસો પણ આપેલ હતી। અમને આ ઘટનાનું ચક્ર જ્યારે વિડીયોના માધ્યમથી જ્યારે જોયું ત્યારે અમે અચંબામાં પામ્યા કે જે ખરેખર હરીશચંદ્ર પટેલ છે જેમનું અકાળે મૃત્યુ થયું છે ને તે શોકને લાગણી પણ મેનેજમેન્ટ વ્યક્ત કરે છે ને તેમને અમારા બેંક તરફથી બધું જ અનુદાન એમની સાથે છે। બેંકના નીતિ નિયમો મુજબ તેમના પરિવારમાંથી કોઈ ગ્રેજ્યુએટ હોય એમના વારસદાર એને પણ નોકરી આપશે, પરંતુ આવા કપરા સમયે એમના પરિવારની સાથે રહેવાની જગ્યાએ બેંકના એઝ એ મારા
આવ્યા પછીના કાર્યકાળમાં 15 જેવા લોકો જેમનાથી આ બેંકને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે કે થયું છે, તો એવા ઈસમો અમે જ્યારે કાયદેસરની કાર્યવાહી થાય છે ત્યારે આવા લોકો શોક સભાની અંદર જે નિર્દોષ લોકો છે, કારણ કે બધાને ખબર છે કે બેંકની પરિસ્થિતિ 1949થી આજ દિન સુધી એટલે કે 75 વર્ષના ઇતિહાસમાં ફક્ત 2500 કરોડ રૂપિયાના ટર્નઓવરે પહોંચેલી આ બેંક અને 1.5 વર્ષની અંદર આજે 4000 કરોડે પહોંચી છે. આજે 1200 ગામનું પ્રતિનિધિત્વ કરે છે. 4.5 લાખ સભાસદોને દૂધનું પેમેન્ટ ઘરે બેઠા મળે એવી વ્યવસ્થા કરી છે. ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે ખેડૂતોને કે કોઈપણ જાતના લોન એ ઘરે બેઠા મળે, એક જ દિવસે મળે, જે પહેલાં લોકોને ધક્કા ખાવા પડતા હતા. આ બધી જ સુવિધાઓ કર્મચારીઓની સંપૂર્ણ કામગીરીને અનુરૂપ આ બેંકે આટલા સારા પરિણામો આવ્યા છે. તો હું ચોક્કસ માનું છું કે એ બધા જ કર્મચારીઓ બેંક સાથે છે જે પ્રામાણિક અને નિષ્ઠાવાન છે. પરંતુ જે લોકોને કંઈ કામ જ નથી કરવું અથવા તો બેંકમાં સમયસર આવી અને કામ કર્યા વગર ઘરે જતું રહેવું છે, એવા લોકો ભેગા થઈ અને આ વાતને ઉશ્કેરી છે. અને ખરેખર આ બેંકના ઇતિહાસની અંદર આ બેંકે આ વખતે 15% ડિવિડન્ડ વેચ્યું છે. આ જ બેંકે આ જ કર્મચારીઓને પહેલી જ વખતે 12% બોનસ આપ્યું છે અને 11 મહિનાના પોતાના પગાર ધોરણની સામે 15 મહિનાનો પગાર આ બેંકે પ્રથમ વખત આ બધા જ કર્મચારીઓને ચૂક્યો છે. હું આશા રાખું છું કે આવનારા દિવસોની અંદર પણ સ્પષ્ટ દેખાશે. તેની સાથે સાથે આ બેંક ખરેખર કર્મચારીઓ એકલાની જ નથી, આ બેંકની સાથે જોડાયેલા 1200 ગામના 40 લાખ લોકોને ઘર કેસીસી ધિરાણ મળે, સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે અને ડિજિટલી લોકો પૈસાનું ટ્રાન્ઝેક્શન ઘરે બેઠા કરે. એક ખેડૂત, સામાન્ય ખેડૂત બિચારો 1000 રૂપિયાનું એટીએમ કાર્ડ માઇક્રો એટીએમની જગ્યાએ એટીએમની મહીથી લાવવા જાય ત્યારે કેટલાય કિલોમીટર એને જવું પડે, એના પૈસાનો વ્યય થાય અને એવા 4.5 લાખ સભાસદોને ઘરે બેઠા પેમેન્ટ મળે એ વિષયને પણ આ બેંકે લીધો છે. અને જે કોઈ આ લોકો આ કરી રહ્યા છે ખરેખર આ સભાસદોનું અને આ ગરીબ જનતાનું અહિત થાય તેવું આ કૃત્ય અમુક ઈસમોના હાથમાં લાગ્યું છે. ચોક્કસ આ ગેરસમજ છે અને ટૂંકા જ દિવસની અંદર અમારી કોશિશ હશે કે આને નિરાકરણ થાય. બીજી વાત એ છે કે કોઈ પણ બાબત આ જે અમે જોઈ તો અમને એવું થયું કે કોઈ રજૂઆત જ તમે કરો નહીં અને રજૂઆત કર્યા વગર સીધી જ આપણે આવી રીતના કોઈ ધમકી મેનેજમેન્ટને આપીએ તો એક બહુ જ ખોટું કહેવાય અને આ રીતના આ કામગીરી થવી જોઈએ નહીં. તેજસભાઈ, એક સૂત્ર ખૂબ ચર્ચામાં છે કે સહકારથી સમૃદ્ધિ. તો આજે અત્યારે કેડીસીસી બેંકની જે અત્યારની આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, તો શું લાગે છે કોઈની સ્પષ્ટ દોરવણી હોઈ શકે કે પછી આંતરિક રાજકારણ કે પછી અન્ય કોઈ રીતના જે છે કે મેનેજમેન્ટને ટાર્ગેટ કરવામાં આવતું હોય? ચોક્કસ આ પ્રશ્ન થાય જ, કારણ કે આ એવો કોઈ વિષય જ નથી કે જેની અંદર આ બાબતો આવે. મેનેજમેન્ટ સુધી તમે કોઈ શોક સભા રાખો અને એની અંદર અમુક લોકો જે બોલ્યા છે એ લોકોના 100% અમે રેકોર્ડ જોયા કે એની અંદર બેંકને નુકસાન થાય તેવું જ કૃત્ય છે. અને તેની સાથે સાથે અમને તમારી શંકાને પણ અમે સ્પષ્ટ સમજીએ છીએ, કારણ કે આટલી સારી બેંક ચાલતી હોય ગુજરાતની અંદર, આજે ખૂબ નામના થતી હોય, લોકો સુધી બેંક પહોંચી હોય, સરકારની તેમજ બધાની જ રીતના આર્થિક રીતના બેંક આગળ આવવા માટે લોકોને પ્રોત્સાહિત કરતી હોય, લોકોને ધક્કા ખાવાનું બંધ થયું હોય, તો ચોખ્ખી વાત છે કે એની ઉપર ઈર્ષાડુને આશીર્વાદ. તો આવા વિષયોને લઈને પણ અમુક ઈસમોને આ બધી બાબતો ના ગમતી હોય અને અમુક લોકોને ઉશ્કેરવામાં પણ આવ્યા હોય. અમુક લોકોને આ બેંકના મેનેજમેન્ટ પ્રત્યે પોતાની જે બેદરકારી છે એ ઉજાગર ના થાય. અમુક લોકોને અમે આ વખતે 20 જેવા લોકોના પગારની અંદર અમે જે ઇન્ક્રીમેન્ટ હોય એને રોકવાની કોશિશ કરી, જેથી બીજા લોકોમાં આ બેદરકારી કરવાના જે પગલાં છે એ ઓછા થતા જાય, લોકો સારી રીતના કામ કરે. અને એ જ વિષય ઉપર બેંકે આજે આગળ જઈ રહી છે. ત્યારે તો ચોક્કસ હું માનીશ કે આની અંદર ગેરસમજથી લોકોને એકત્રિત કોઈ કામ બીજું કંઈક થયું છે, કોઈ દુઃખના વાતાવરણમાં કોઈ સરી ગયું છે ને એની સામે પોતાની જ વાતો કે કોઈ હજુ આજ દિન સુધી મેનેજમેન્ટ સુધી કોઈ ચર્ચા નથી થઈ
અને એવી કોઈ બાબતો ઊભી કરીને લોકોને ઉશ્કેરવાની જે કોશિશ થઈ રહી છે, જે બેંકના ઇતિહાસમાં પણ આ સાખી ના લેવાય ને આ થવું પણ ના જોઈએ. બેંક અને સ્ટાફ આ બધા જ એક જ પરિવાર છે ને આ જ્યારે પરિવારની વાત આવે તો એ મીડિયા સુધી પણ ના જવી જોઈએ અને પોતાની રીતના આપમેળે અંદરો અંદર આવી કોઈ ચર્ચા હોય તો મેનેજમેન્ટ સુધી લાવવી જોઈએ. પ્રથમ દ્રષ્ટિએ મારું આ સ્પષ્ટ માનવું છે. એટલે જ્યારે આ બાબત જો સીધી જ લોકો સુધી ખોટી રીતના પ્રદર્શિત કરવામાં આવે અને એનાથી બેંકને શાખને નુકસાન થાય તેવું પણ કૃત્ય થઈ રહ્યું છે, એને સાખી ના લેવાય. એટલે આમાં કોઈ ગેરસમજ છે અથવા તો કોઈ અંદર સામેલ છે તો જ આ વસ્તુ બની છે. એ તમારી વાત સ્પષ્ટ હું માનું છું. તેજસભાઈ, બીજી તરફે કંઈ એ રીતની પણ રજૂઆત કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે કે કોઈ રાજકીય પક્ષનું પ્રેરિત કામ કરાવવામાં આવે છે, બીજી તરફે કોઈ જે સાહિત્ય છે તેના વિતરણ માટેનું પણ જે છે જવાબદારી સોંપવામાં આવે છે વધારાની, તો એ શું વિષય છે? પહેલો પ્રશ્ન છે રાજકીય પક્ષનો. અમે લોકો રાજકીય પક્ષ સાથે જોડાયેલા છીએ, પણ હું એવું નહીં સમજતો કે અમારો જે રાજકીય પક્ષ છે આ 400 કર્મચારીના લીધે નાનો હોય મોટો થઈ જાય. અને આ 400 કર્મચારીથી પાર્ટીને કોઈ એવો મોટો ફાયદો થઈ જાય અને કોઈક મને ઇનામ આપી દે એવું મને કંઈ દેખાતું નથી અને મારો આ વિષય પણ નથી. હું રાજકીય ક્ષેત્રે લોકો સાથે, ખેડૂતો સાથે સીધો જોડાયેલો છું અને આ 400 કર્મચારીના માધ્યમથી હું મોટો બની જાઉં અને એવું કામ કરું એવું નપુંસક માનસિકતા મારી નથી. બીજી વાત છે સાહિત્ય વિતરણની. તો ખરેખર આપણા દેશ આઝાદ થયા આજે 78 વર્ષ થયો. આજે પણ આ ગામડાની આ બેંક એક ગ્રામીણ બેંક છે. ગામડામાં વસતા 40 લાખ લોકોમાં આજે પણ આપણે પૂછવા જઈએ કે લોન લેવાની શું પદ્ધતિ છે તો આજે પણ લોકોને નથી ખબર. એ જ વાતને અમે ડિજિટલી લીધી કે લોકોને ધક્કા ના ખાવા પડે, ઘરે બેઠા લોન મળે અને એ કેવી રીતના સુવ્યવસ્થિત થઈ શકે એ માનનીય અમિતભાઈ શાહ સાહેબે પહેલીવાર આ બેંકની પ્રવૃત્તિને જોઈ અને એને સરાહના કરી અને એમણે પોતે બીજા લોકોને આગળ આવવાની વાત કરી કે આ બેંકની જે ડિજિટલ પ્રક્રિયા છે એવી રીતના તમામ લોકોએ, તમામ બેંકોએ આ કામગીરી કરવી જોઈએ. અને એના જ ભાગરૂપે ખરેખર આ કામગીરીમાં અમારા સ્ટાફને એટલે કે જે અમારો જે કર્મચારી ગણ છે એમને પણ ખૂબ ફાયદો છે. કારણ કે એક જ વાર એણે સબમિટ કરેલું ડિજિટલ રેકોર્ડ એને કાયમ સાચવવો પડતો નથી. અને બેંકમાં મેં જેમ વાત કરી એમ 1997થી 2022 સુધીમાં 782 એવી ફાઇલો હતી કે જેના લોન ધારકોને ખબર નથી કે આ બેંકની મારે પૈસા જમા કરવાના છે, મેં લોન લીધી છે. તો એટલી બેદરકારી અમારા કર્મચારી ગણોએ જે તે સમયે રાખી છે ને એ મેનેજમેન્ટ સુધી પહોંચી નથી. અને એના ભાગરૂપે અમે લોકોએ આ જે જવાબદારીઓ લોકોને સોંપી એમની જો એ કામ પરિપૂર્ણ કરાયું. એવા 18 કરોડ રૂપિયા NPA જે ફંડ અમારું વધતું હતું એ પાછું લાવવા માટેની કાયદેસર પ્રક્રિયા કરી અને એના જ ભાગરૂપે આજે બેંકની આ પરિસ્થિતિની અંદર જે વૃદ્ધિ છે, લોકો સુધી આ બેંક પહોંચી છે. અને ખરેખર બેંક એ આ 400 કર્મચારીની આ બેંક નથી. 400 કર્મચારી આ પરિવાર છે, પણ આ બેંક ખરેખર 1200 ગામની જે સહકારી મંડળીઓ છે 3700-3800 એ આના માલિક છે ને એના સભાસદો આર્થિક રીતના સમૃદ્ધ થાય એ વિષય અમારા માટે બહુ મહત્ત્વનો છે. આજે આ દેશની અંદર અને આ ગરીબ જનતાની અંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક જ વિઝન છે કે છેવાડાનો માનવી આર્થિક રીતના સમૃદ્ધ કેમ ન થાય. સહકારથી સમૃદ્ધિની જે પરિભાષા છે એને જ્યારે આપણા દેશના સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે એ સપનાને ચરિતાર્થ કરવાની વાત કરે છે તો દરેક ઘરનો એક માણસ આર્થિક રીતના સહકારી પ્રવૃત્તિ સાથે જોડાય અને 2 પૈસા કમાતો થાય તો 140 કરોડ લોકો આ દેશના જો 2 હાથે ઉર્જાવંત થાય તો આ દેશ જે ગરીબ દેશ ગણવામાં અત્યાર લગીને આવતો હતો એ આજે 5મી મહાસત્તાએ પહોંચ્યો છે. એ આવનાર દિવસની અંદર 3જી મહાસત્તા સુધી 2047માં પહોંચે એ સપનાને સાકાર કરવા માટે આ બેંકે ખૂબ સારા પગલાં ભવિષ્યમાં પણ લેવાના છે. અને એના જ ભાગરૂપે તમે જે વાત કરી સહકારથી સમૃદ્ધિ, તો એ જ પરિભાષા છે કે એક માણસ આ બેંકની યોજનાઓ થકી લોકો સુધી પહોંચે તો ક્યારે પહોંચે. અને અમારી પહેલી એવી બેંક છે જે સહકારથી સ્વરોજગાર એટલે કે સહકારી ધોરણે જોડાઈ અને સ્વરોજગાર કેવી રીતના મેળવી શકાય એવા જાતના 400 જેવા પ્રકલ્પો કે બેન્કિંગ વ્યવસ્થાની અંદર કેવી રીતના જોડી શકાય, મૂડી ના હોય તો કેવી રીતના ધંધો કરી શકાય
અને અમારી બેંકે એક ટાર્ગેટ લીધો છે કે દરેક ગામમાંથી 20 એવા લોકોને ઊભા કરી અને એમને 1 લાખ રૂપિયા સુધીની કોઈ પણ ગેરંટી વગર આત્મનિર્ભર રોજગારની લોન આપી અને સ્વનિર્ભર કરવા. આપણે જો ગણીએ તો 1200 ગામમાંથી 20 જણને જો આપણે આવી રીતના બેંક આત્મનિર્ભર તરફ લઈ જાય તો આ દેશની અંદર, આ જિલ્લાની અંદર લગભગ 24,000 લોકો પોતે સ્વમેળે રૂપિયા કમાતા થાય, આર્થિક રીતના અને સન્માનિત રીતના એની પોતાની સામાજિક દ્રષ્ટિથી આગળ આવે. અને ચોખ્ખી વાત છે, જ્યારે ગામનો ખેડૂત આગળ આવશે, ગામનો માણસ આગળ આવશે તો આપણી જે ઇકોસિસ્ટમ છે એનાથી માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે આત્મનિર્ભર ભારતનું, એને બળ મળશે. એટલે જે સોવિનિયર છે એ ખરેખર કેટલાય ખેડૂતોને જો સમયસર ના મળે તો અમને ડાયરેક્ટ ફોન કરે છે. કેટલાય ખેડૂતો તો એમ કહે છે કે આ સોવિનિયરના કોઈ પૈસા થતા હોય તો અમે ચૂકવીએ. તો આ જે કંઈ કર્મચારી છે એને અમે જવાબદારી આપી છે કે તમે તમારા ગામની અંદર આ સોવિનિયર જે કોઈ આવે એને આપો, આપી આવો કે એને સમજાવો. કારણ કે બેન્કિંગ એ સર્વિસની વાત છે ને, સર્વિસની અંદર આપણે જો લોકો જોડે મેળ નહીં રાખીએ તો લોકો બેંક સાથે જોડાશે નહીં. અને કોમ્પિટિશનના યુગની અંદર જો બેંક સાથે નહીં જોડાય, લોકોને ઘેર બેઠા માહિતી નહીં મળે કે એને 0 રેટ ઓફ ઇન્ટરેસ્ટથી લોન મળે છે એવી ખબર નહીં પડે તો સરકારની જે સબસિડીવાળી લોનો છે એ પણ લોકો સુધી જશે નહીં. એટલે અમારા સ્ટાફને આજે પણ હું આહ્વાન કરું છું, અત્યારે આપણો સોનાનો સૂરજ ઉગ્યો છે, ગોલ્ડન જુબલી નહીં પણ આપણે અમૃત મહોત્સવની અંદર આપણી બેંક 75 વર્ષ પાર કર્યા છે. હવે થોડાક જ દિવસો સારા કામ વધુ સારી રીતના યોગ્યતાપૂર્ણ કરીએ તો ચોક્કસ આ ગુજરાત નહીં પણ ભારતની અંદર આપણી બેંક ખરેખર સભાસદોને યોગ્ય રીતના ન્યાય આપે. અને તેની સાથે સાથે જ્યારે નફો જો કરતી બેંક હોય તો એનો લાભ તમામ કર્મચારીને મળશે જ, એથી હું પણ આશ્વસ્ત કરું છું. અને જે કંઈ બેન્કિંગ રિલેટેડ જે કામ છે એ તમે લોકો ખૂબ સારી રીતના કરો છો અને એ મેનેજમેન્ટ એ કામને પણ આજે ઉત્સાહભેર એને સ્વીકારેલું છે. અને તેમ છતાં પણ તમને કોઈ પણ જાતના એવા નિર્ણયોથી કઈ બાબત થતી હોય તો એ આપણે પરિવારનો એક પ્રશ્ન છે, એ પ્રશ્નને આપણા સારા માણસો થકી, ન્યાયિક માણસો થકી એને મેનેજમેન્ટ સુધી મૂકવો જોઈએ, નહીં કે પોતાના કામ પાર કરાવે એવા લોકો જોડે મૂકવો જોઈએ. અને આ હું ચોક્કસ તમને આશ્વસ્ત કરું છું આ કેમેરાના માધ્યમથી કે આવનાર દિવસોની અંદર આપણા કર્મચારી જે અત્યારે ગર્વથી જે કામ કરી રહ્યા છે, પોતાને જે બેંકના ખરેખર એમ્પ્લોય છે એમને જે અત્યારે અંદરથી જે ઉત્સાહ છે એ કોઈનાય આવેશમાં આવ્યા વગર, કોઈનાય મોહરા બન્યા વગર નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી કામે લાગી જવું જોઈએ. અને જે ગરીબ પ્રજા છે, આપણે જે આર્થિક રીતના સમૃદ્ધ થઈએ છીએ પણ જે આપણી બાજુમાં જ રહેતો માણસ છે જેને આર્થિક રીતના સમૃદ્ધિ નથી, તો આવો આ બેંકની આપણે સર્વિસ ઘરે બેઠા આપણે આપીએ. ખેડા જિલ્લા બેંક, જિલ્લા બેંક, આપણી બેંક અને હવે આપણા આંગણે આ સૂત્રને જ્યારે ચરિતાર્થ કરવાનો છે તો હું તમને બધાને ફરીવાર આહ્વાન કરું છું, આવો આપણે સાથે મળી અને બેંકના ઊંચાઈઓ સુધી લઈ જઈએ. આભાર તેજસભાઈ, અમારી સાથે જોડાયા, ખૂબ વિસ્તારથી આપણે વાત કરી છે. તો આ હતા તેજસભાઈ પટેલ, કેડીસીસી બેંકના ચેરમેન, અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે બેંકને હવે જે જિલ્લા બેંક છે, આપણી બેંક છે, તે હવે આપણા આંગણે છે અને તે સૂત્રને પૂરું કરવા માટે બેંક દિવસ રાત કામ કરી રહી છે. અને તેના જ ભાગરૂપેની કામગીરી દરમિયાન આ એક દુઃખદ ઘટના બની છે. પરંતુ તેને લઈને જે પ્રમાણે એક કહીએ કે એક વાતાવરણ ઊભું થયું છે, ત્યારે તેમણે જે કર્મચારીઓને પણ એક સંદેશ આપ્યો છે ટ્રેન્ડિંગ ગુજરાતના માધ્યમથી. તેજસ પટેલના કહેવા પ્રમાણે જે પ્રમાણે હવે કર્મચારીઓ પણ સમજુ છે અને આગામી દિવસોમાં બેંક ખૂબ સફળતાના જે છે ઊંચાઈઓ પર પહોંચે તે પ્રકારેની અત્યારે હરણફાળ ચાલી રહી છે. તેની વચ્ચે આ પ્રકારના નાના વિઘ્નો દૂર થશે. પરિવારની લાગણી છે, પરિવાર એક બેંક પરિવાર છે ને સાથે સભાસદો પણ તેના પરિવારનો એક હિસ્સો છે, ત્યારે બધા સાથે મળીને આ જે પ્રશ્ન ઊભો થયો છે તેનું નિરાકરણ લાવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. ફરી મળીશું નિષ્કર્ષમાં નવા કોઈ મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.